5 લાખ હોય એ 1 ઇંચ પણ જમીન સરકારની નથી, તો શા માટે સરકારો આ વિસ્તારોમાં જમીનો ફાળવે? પૈસા 1946 1996 ગ્રામ સભાને સંપૂર્ણ પાવર આપે છે, તો શા માટે આ વિસ્તારોમાંથી રેતીની લીજો ચાલે અને ગ્રામ પંચાયતોને પૂછવામાં નથી આવતું? તો કહેવા માંગુ છું સાથીઓ, બંધારણમાં આપણી જેટલી પણ જોગવાઈઓ છે, સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે. તો સાથીઓ, 5 કિલોના ચોખા માટે લડવાના નથી, 3 કિલો ઘઉં માટે લાઈન પર ઉભા રહેવાનું નથી, પણ આપણા હક અધિકારોની વાત આવે, આપણા જળ જંગલ જમીનની વાત આવે, તે દિવસે બધાએ જ આપણે બહાર આવીને લડવું પડશે, તો જ આપણે બચી શકીએ. આવનારા દિવસો દૂર નથી. અમે બધા તમારા આશીર્વાદથી ધારાસભ્ય બન્યા છે. અમે આ લોકોની કરણી અને કથની જાણીએ છીએ, આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે. એટલા માટે જ્યાં પણ સમાજનું આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ. પણ આજે દુઃખ સાથે અમને કહેવું પડ્યું કે આજે આદિવાસી એકતા પરિષદનો આટલો સરસ કાર્યક્રમ છે, કમસે કમ આ વિસ્તારના 8 થી 10 ધારાસભ્યની અહીંયા હાજરી જોઈએ, પણ બીજા ધારાસભ્ય નથી આવ્યા. એ દુઃખ સાથે અમને કહેવું પડે છે. સાથીઓ, આજે તમારા જેવા લોકોના આશીર્વાદથી ચૂંટ્યા છે. અમને અભિનંદન આપું છું ડેડિયાપાડા અને સાગબારાના લોકોને કે અમને ધારાસભ્ય બનાવ્યા છે. અમારા પ્રયાસો આવનારા ભવિષ્યમાં, અમારા શ્વાસ જ્યાં સુધી ચાલશે, આદિવાસી સમાજ ન્યાય માટે સરકાર સામે જ્યાં સુધી લડવાનું થશે અમે લડતા રહીશું. જે દિવસે અમારી પાર્ટીઓ પણ અમને કહેશે કે તમે આદિવાસીઓનું કેમ લડો છો, અમારી પાર્ટી અમને આદિવાસીઓનું લડતા અટકાવશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા કરશે. જે સમાજના જાતિના સરટીથી અમે ચૂંટાયા છે, જે સમાજે અમને મત આપીને ચૂંટ્યા છે, મૂળ માલિકની આજે આઝાદીના 78 વર્ષ પછી પણ આ દશા છે, ત્યારે આવનારા ભવિષ્યમાં ધારાસભ્ય રહીએ કે ના રહીએ, આવનારા ભવિષ્યમાં ચૂંટણી લડીએ કે ના લડીએ, પણ અમારા સમાજને અમે એવા જાગૃત કરી દઈશું કે આવનારા દિવસોમાં આ મૂળ માલિક પોતાના અધિકારો. તો સાથીઓ, વધારે વિશેષ નથી કહેતા. આ બોર્ડ તમે જોઈ લો, પ્રકૃતિ એ જીવન છે. ઘણા સાથીઓએ કીધું કે આદિવાસી એકતા પરિષદનું સંમેલન વર્ષમાં એકવાર મળે છે, નાચે છે, કૂદે છે, ખાય છે, પી છે અને બધા છૂટા પડી જાય છે. પણ એવું નથી. આજે આપણે બધા ભેગા થયા છે એ આદિવાસી એકતા પરિષદના મહેનતનું આજે પરિણામ છે, જેના કારણે આટલી સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છે. સાથીઓ, પ્રકૃતિ એ જીવન છે. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે જેના વગર આપણે જીવી નથી શકતા, જેના વગર આપણે જીવી નથી શકતા. મને આગળ મારા એક સાથીએ પૂછ્યું કે ભગવાન એટલે કોણ? આગળ એક કાર્યક્રમમાં મારા એક સંત, એક મહંત હતા, એમણે મને પૂછ્યું કે ભાઈ ભગવાન એટલે કોણ? મેં કીધું ભગવાન ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વા એટલે વાયુ અને નીર એટલે પાણી, જેને અમે ભગવાન માનીએ છીએ. પ્રકૃતિને પૂજનારા અમે છે. સૂર્ય, ચંદ્ર, નીર, ખાડી, પર્વતો, પહાડો અને વૃક્ષોને પૂજનારો અમારો આદિવાસી સમાજ છે. તારે સાથીઓ, આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતા આ જળવાઈ રહે એવા પ્રયાસો આપણે કરતા રહીશું. આજના આ કાર્યક્રમમાં વધારે વિશેષ નથી કહેતા, પણ અમારા મિત્ર અને સાથી દિનેશભાઈ ભીલનું આમંત્રણ હતું અને એમની એકલવ્ય તીરંદાજી એકેડેમીમાં આપણને જગ્યા મળી, એ બદલ મારા સાથી દિનેશભાઈ ભીલને હું અભિનંદન આપું છું. તમારા સહકાર બદલ ચોક્કસ આવનારા દિવસોમાં જ્યાં પણ જરૂર પડશે આપણે આવી જ રીતના બધા આદિવાસી સમાજના વડીલો, યુવાનો, માતા બહેનો સૌ સાથે મળીને સમાજને જાગૃત કરતા રહીશું. એ જ અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા, અમારું સન્માન કર્યું, અમારું સ્વાગત કર્યું અને અમને 2 વાત મૂકવાની તક આપી. બધાનો આભાર માની બિલમું છું. ધન્યવાદ. આપકી જય. ખૂબ ખૂબ આભાર ડેડિયાપાડાના વિધાયક ચેતરભાઈ વસાવા સાહેબ. હવે આપણે વ્યવસ્થા જાળવીશું. હેલો, જે પણ આપણા યુવા મિત્રો અહીંયા હાજર છે, ઉપસ્થિત
ગુજરાતના છોટાઉદેપુરના સૌ આદિવાસી ભાઈઓ બહેનો આગેવાનો ખૂબ સરસ વાત થઈ અને ઇતિહાસમાં જેટલા પણ મહાપુરુષોએ આદિવાસી સમાજની ક્રાંતિ કરી છે એમણે પહેલું કામ એકતા લાવવાનું કર્યું છે જયપાલસિંહ મુંડા ગઈકાલે જ એમનો જન્મદિવસ ગયો 1938 આદિવાસી મહાસભા બોલાવી 2 લાખ કરતા વધારે લોકો ભેગા થયા અને જયપાલસિંહ મુંડાએ સૌ પહેલા આ દેશને દુનિયાને કીધું કે અમે આદિવાસી છે અમને આદિવાસી કહેવાનું બીજો કોઈ શબ્દ અમારા માટે નહીં ચાલે તો જયપાલસિંહ મુંડાને હું યાદ કરું છું એમને જય બોલો આજે આપણી સામે ઘણા બધા સવાલો છે ઓળખના સવાલો છે જમીનના સવાલો છે માન અપમાનના સવાલો છે આપણી બહેન દીકરીઓની જે હાલત થાય છે એના સવાલો છે એ બધા સવાલો માટે આપણે બધાએ જાગૃત થવાનો છે અને આદિવાસી বন্ধ হয়ে গেছে গাছ বন্ধ नहीं